સાધુ સંતોને કંઈ થઈ ગયું છે, ઇમરજન્સી એટેક આવ્યો હોય એવું બને. અત્યારે શું થયું છે તે ખબર નથી, પણ એમને અત્યારે ઓલા પ્રાઇમરી જે ટ્રીટમેન્ટ છે તે આપી રહ્યા છે, ફર્સ્ટ એડ પમ્પિંગ કરી રહ્યા છે. શું થયું છે એ ખબર નથી. ઓલા હૃદયને પમ્પિંગ કરી રહ્યા છે. તો ખુશી એટલી વધી ગઈ હોય કે હવે શું થયું હોય તે ખબર નથી. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હવે શું હોય તે તો ખબર નથી, પણ ટ્રેક્ટરની પેશવાઈ ચાલુ કરી છે. એમ થાય છે કે હા હવે હોશમાં આવ્યા હોય એવું લાગે છે, કેમ કે જવાબ આપવા વળગી ગયા છે. હજી જે પ્રાઇમરી ટ્રીટમેન્ટ છે તે તો આપી જ રહ્યા છે. જય શ્રી રામ. હવે આંખું ખોલી છે, પણ હજી બેસું જેવું લાગે, જવાબ આપી રહ્યા નથી. શું થયું હોય, પણ ટ્રેક્ટરને સાઈડમાં લઈ રહ્યા છે. હજી જે તેના અનુયાયીઓ છે તે હજી એમને તેનું હૃદય પમ્પિંગ કરવાનું ચાલુ જ છે. હોશમાં તો આવી ગયા છે. તરત એમ્બ્યુલન્સમાં લઈ જઈ રહ્યા છે. શું થાય તે ખબર નથી. ઉબાવત કિશન તરત ઇમરજન્સી સારવાર પણ વિધિન 5 મિનિટમાં આવી ગઈ છે. એક પાર્ટને બોલાવી પણ એમ કહે છે કે વાંધો નથી, સારું છે. હવે હજી ટ્રેક્ટર પેશવાઈમાં પાછી લઈ જઈ રહ્યા છે. હજી 2 સૂટ જેવા તો લાગી રહ્યા છે. શું થયું હોય. ખૂબ જ લાંબી પેશવાઈ એમને ચાલુ જ છે. આપ જોઈ શકો છો. જે આ બળે હનુમાન જવાનો મોટો માર્ગ છે તેના ઉપર આખી પેશવાઈ. જય જય શ્રી રામ. ખૂબ જ લાંબી પેશવાઈ છે. એક વખત આખું ચાલીને હું તમને બતાવી દઉં, કેમ કે આગળ એક અમે કેટલા અખાડા એક સાથે હોય તે તો ખબર નથી, પણ જે અખાડાઓ છે તે એક સાથે ભેળવી અને શાહી સ્નાન માટે જઈ રહ્યા છે. તો આખું એક વખત હું તમને બતાવી દઉં, ત્યારબાદ આપણે પણ સ્નાન કરવા માટે જઈએ. ખૂબ લાંબી પેશવાઈ. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. પંચદશના આહવાન અખાડા અત્યારે આપણે તે જોઈએ. એમનું હર હર મહાદેવના નાદ સતત ગુંજી રહ્યા છે. ભગવાન શિવમય આખું માહોલ માઇક સાથે જે અહીંનું આયોજન છે ખૂબ જ સુંદર મજાનું.
હવે તો શું બોલવું ને શું ન બોલવું તે વિચાર થાય છે, કેમ કે એટલું અદ્ભુત આયોજન છે કે અહીંયા શબ્દો હવે ખૂટે છે. ઓલું કહેવાય છે ને કે જ્યારે એટલું અદ્ભુત દ્રશ્ય સર્જાય કે ત્યારે તમારા શબ્દ ખૂટી પડે, એવો કંઈક અહીંયા માહોલ આખો સર્જાણો છે. તો આમ કહે ને કે આ વર્ણન કરવા માટે મારી પાસે શબ્દ નથી મળતા, એટલું ખૂબ જ સુંદર જ્યાં પેશવાય છે ને ધન્યતા પ્રાપ્ત થાય છે. અહીંયા તો પ્રસાદી પણ લોકોને આપવામાં આવી રહી, તેના હિસાબે આખી ભીડ થઈ રહી છે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. આપણે પ્રસાદી પ્રાપ્ત કરી. તો આગળ તો નાચ ગાના સાથે ડીજે ના તાલમાં બધા ઝૂમી રહ્યા છે. હર હર મહાદેવ. જે પોતાની ખુશી છે તે નૃત્ય દ્વારા વ્યક્ત કરી રહ્યા છે. સાધુ સંતો પોઝ ફોટા પાડવા માટે આવી રહ્યા છે. મહાદેવ. હર હર મહાદેવ. ટ્રેક્ટરમાં આગળ બેઠા છે. હજી તો પેશવાઈ ખૂબ લાંબી છે. આ કેટલા ભાગ થાય તે ખબર નથી, પણ આખી પેશવાઈ અલગ અલગ કટકા 10-10 મિનિટના ભાગમાં હું તમને રજૂ કરવાનો પ્રયત્ન કરીશ. આપ આ વિડીયો કુબાવત કિશન અને ટ્રાવેલ વિથ કિશન બંને યુટ્યુબ ચેનલ અને ફેસબુક ઉપર નિહાળી રહ્યા છો. આના બીજા ભાગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે કેટલા ભાગમાં આખો વિડીયો બને તે ખબર નથી. તો સાધુ સંતો તો છે જ, પણ સાથે સાધ્વીઓ પણ પોતાની સહાવારીમાં સવાર થઈને નીકળી રહ્યા છે. थोड़ा दूरी